સ્ટ્રાઇક પડી છે આજે મીટિંગ પણ આપણે આરોગ્ય કમિશનરે એમને કરીએ ખાનગી ડોક્ટરોની સ્ટ્રાઇક પડી શું ખાસ પરિસ્થિતિ અત્યાર સુધી સમગ્ર દેશની અંદર દેશની બધી જ મેડિકલ કોલેજોનું નિયંત્રણ અને એને ચલાવવા માટેની કાર્ય પદ્ધતિ મેડિકલમાં પ્રવેશથી માંડીને ડિગ્રી આપવા સુધીનું બધી જ પ્રક્રિયા અને નવી મેડિકલ કોલેજો મંજૂર કરવા માટેની ભલામણ કરવાની ઇન્સ્પેક્શન કરવાની સત્તા એ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવતી હતી। મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એ સમગ્ર દેશમાં બધી જ મેડિકલ કોલેજ ઉપર જે પ્રકારે નિયંત્રણ રાખે છે એના કારણે કેટલાક પ્રશ્નો ઉભા થયા હતા અને ખાસ કરીને નવી મેડિકલ કોલેજ બનાવી હોય સાથે સાથે જૂની મેડિકલ કોલેજમાં બેઠકોમાં વધારો કરવો હોય અથવા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની હોય અને પીજી પોસ્ટ ગ્રેજ્યુએટ માટેના જે ડિપ્લોમા કે ડિગ્રી કોર્સિસ ચાલે છે એની કામગીરી કરવાની હોય આ બધો જ એકાધિકાર એ મેડિકલ કાઉન્સિલ પાસે હતો। તાજેતરમાં ભારત સરકારે રજૂઆતોને ધ્યાનમાં રાખી અને કેટલાક નિષ્ણાત લોકોના અભિપ્રાયને ધ્યાનમાં રાખી દેશમાં મેડિકલ એજ્યુકેશનમાં વધારો થાય, દેશના હજારો વિદ્યાર્થીઓ અન્ય દેશોમાં જઈને ડોક્ટર બનવા માટે જે અભ્યાસ કરે છે એમબીબીએસની ડિગ્રી મેળવવા માટે પરદેશમાં જવું પડે છે અને દેશમાં મેડિકલ કોલેજોની જે અછત છે એ બધું જ નિવારવા માટે ભારત સરકારે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ઉપર કેટલાક નિયંત્રણો આવે એની કાર્ય પદ્ધતિ એની વહીવટી પદ્ધતિમાં ફેરફારો થાય અને તટસ્થતાથી ઝડપથી મેડિકલ કોલેજ અને તબીબી શિક્ષણની સાથે હોસ્પિટલોનું સંચાલન સરળતાથી સારી રીતે પ્રજાલક્ષી થાય, વિદ્યાર્થીઓલક્ષી થાય એ માટે નવો કાયદો લાવવા માટેની જે બિલ આજે લોકસભામાં રજૂ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે આ બિલના વિરોધમાં ખાનગી ડોક્ટરો તરફથી સમગ્ર દેશમાં હડતાલ પાડવામાં આવી છે, કામ બંધ રાખવામાં આવ્યું છે અને એમના એસોસિએશન તરફથી જે એલાન છે એના અનુસંધાનમાં ગુજરાતમાં પણ ખાનગી ડોક્ટરોએ પોતાના ક્લિનિક અને હોસ્પિટલમાં કામકાજ બંધ રાખ્યું છે। સાથે સાથે કોઈ ઇમરજન્સી કેસ આવે, કોઈ ઝડપથી કોઈને સારવાર કરવાની જરૂરિયાત હોય એવા તમામમાં પણ ડોક્ટરો આજે પણ હડતાલ હોવા છતાં પણ એ સારવાર અને ઓપરેશન વગેરે જે ઇમરજન્સી છે એને અનુરૂપ કામ કરી રહ્યા છે। એટલે માટે ડોક્ટરોએ પોતાની કામગીરી આજે બંધ રાખી સેવાઓ ચાલુ પણ રાખી છે। એ પ્રમાણેની હડતાલ આજે ગુજરાતમાં ખાનગી ડોક્ટરો તરફથી રાખવામાં આવી છે। ગુજરાત સરકારની આપણી બધી જ હોસ્પિટલો અમદાવાદની સિવિલ હોસ્પિટલથી માંડીને સમગ્ર રાજ્યની તમામ હોસ્પિટલો કાર્યરત છે, સંપૂર્ણ રીતે એની કામગીરી ત્યાં ચાલી રહી છે। સાથે સાથે જે ચેરિટેબલ ટ્રસ્ટો છે, મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા અન્ય સંસ્થાઓ સંચાલિત જે હોસ્પિટલો છે એની પણ કામગીરી યથાવત ચાલી રહી છે અને રાજ્ય સરકારની તમામ હોસ્પિટલોમાં લાખો દર્દીઓ પ્રાથમિક સારવાર માટે આવે છે અથવા તો જે દર્દીઓના ઓપરેશન વગેરે કરવાની જે કામગીરી નિયમિત થાય છે એ બધી જ કામગીરી યથાવત જળવાઈ રહી છે। એટલે આરોગ્ય વિભાગ તરફથી અમે પ્રજાને, નાગરિકોને અને ખાસ કરીને દર્દીઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે અને ઇમરજન્સીમાં પણ કોઈ દર્દીને સારવાર કે ઓપરેશન કે અન્ય પ્રકારની સેવાની જરૂર હોય તો તાત્કાલિક ઉપલબ્ધ થાય એ માટેની
સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવી છે. મેડિકલ એસોસિએશને પણ રાજ્ય સરકારને ખાતરી આપી છે કે અમે પણ કોઈ ઇમરજન્સી કેસ હશે તો અમારી સેવાઓ ચાલુ રાખી છે. એટલે આજે એક દિવસ માટે સમગ્ર દેશના ખાનગી ડોક્ટરોએ જે હડતાળ રાખી છે એ પ્રમાણે ગુજરાતમાં પણ ડોક્ટરો હડતાળ રાખી છે. એમના કામગીરીથી દૂર રહ્યા છે અને પ્રજાને કોઈ તકલીફ ન પડે એ માટે સરકાર તરફથી બધી જ સરકારી હોસ્પિટલોમાં ખૂબ ઘનિષ્ઠ રીતે કામગીરી કરવામાં આવી રહી છે. તમારે એને જણાવો નવા બિલમાં શું શું જોગવાઈઓ છે, કેમ છે આ બધું? શેનો વાંધો છે તો પૂછો. ડોક્ટરો તરફથી અને એમના એસોસિએશન તરફથી અને ખાસ કરીને અત્યારે જે MBBS નો અભ્યાસ કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ તરફથી પણ અમને રજૂઆત મળી છે અને એમની લાગણી એવી છે કે અત્યારે જે નવું બિલ ભારત સરકાર તરફથી લોકસભામાં પસાર કરવાનું છે એમાં એવા પ્રકારની જોગવાઈ રાખવામાં આવી છે કે MBBS થયેલા, ડિગ્રી મેળવી ચૂકેલા અને વિવિધ પરીક્ષાઓ પસાર કરીને પ્રેક્ટિસ કરવી હશે, એટલે કે ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરવી હશે તો ભારત સરકારના નવા બિલમાં એ પ્રકારની જોગવાઈ છે કે એક નવી વધારાની પરીક્ષા સમગ્ર દેશમાં MBBS થઈ ચૂકેલા, ડિગ્રી પ્રાપ્ત કરી ચૂકેલા ડોક્ટરોએ પણ આપવી પડશે અને એ પરીક્ષા પાસ કરશે એ જ વિદ્યાર્થીઓ મેડિકલના પ્રેક્ટિશનર તરીકે કામ કરી શકશે. એટલે વિદ્યાર્થીઓનો વાંધો એ છે કે અમે જ્યારે ડિગ્રી મેળવીને પરીક્ષા પાસ કરીને ડોક્ટર બનાવીએ પછી કોઈ નવી પરીક્ષા અમારા માટે રાખવી જોઈએ નહીં. એનાથી અમારી કામગીરી વધે, અમારી પ્રેક્ટિસ કરવાની સમય મર્યાદામાં પણ વધારો થાય અને અમારા મા બાપને પણ વધારે ખર્ચો કરવો પડે એ પ્રકારની એમની લાગણી છે અને એના કારણે મેડિકલના ડોક્ટરો જે વિદ્યાર્થીઓ છે એ પણ ડોક્ટરોની હડતાલમાં એ મદદ કરી રહ્યા છે. બીજી એક ડોક્ટરોની જે લાગણી છે કે અત્યારે ભારત સરકારે જે પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે જે ખરેખર ઉપયોગી છે કે આયુર્વેદિક ડોક્ટરો અને હોમિયોપેથિક ડોક્ટરો એ અત્યાર સુધી એલોપેથીના ડોક્ટરની જેમ, MBBS ડોક્ટરની જેમ પ્રેક્ટિસ કરી શકતા નહોતા. આમ તો કાયદો એવો છે જે પ્રકાર ડિગ્રી મેળવી હોય એટલે કે આયુર્વેદિક ડોક્ટર હોય તો ફક્ત આયુર્વેદિક પદ્ધતિના આધારે પ્રેક્ટિસ કરી શકે અને દર્દીઓની સારવાર કરી શકે. હોમિયોપેથિક ડોક્ટર હોય તો હોમિયોપેથી પ્રમાણે જ પ્રેક્ટિસ કરીને દર્દીઓની સારવાર કરી શકે. હવે નવા કાયદામાં એક નવી જોગવાઈ ભારત સરકારે જે ઉમેરી છે એને એટલા માટે ઉમેરી છે કે દેશના અનેક ગામડાઓની અંદર આજે પણ MBBS ડોક્ટરો ઉપલબ્ધ થતા નથી. દૂર દૂરના વિસ્તારોમાં MBBS ડોક્ટરો સમગ્ર દેશની અંદર પ્રાપ્ત થતા નથી. એટલે દર્દીઓને સારી સારવાર મેળવવાની મુશ્કેલી પડે છે. એને અટકાવવા માટે અને એના ઉપાય રૂપે ભારત સરકારે નવા બિલમાં એ પ્રકારની જોગવાઈ કરી છે કે આયુર્વેદિક ડોક્ટર હોય કે હોમિયોપેથિક ડોક્ટર હોય એ અલગ પ્રકારની પછી વધારાની પરીક્ષા પાસ કરી, વધારાની તાલીમ મેળવી અને મર્યાદિત રીતે એટલે કે પ્રાથમિક રીતે એલોપેથિક સારવાર પણ કરી શકે અને પ્રાઇમરી રીતે જે ડોક્ટરો તરફથી જે સારવાર સુવિધા વગેરે આપવામાં આવે છે એ પ્રકારની સારવાર સુવિધા એ પણ આપી શકે. એટલે એલોપેથીના ડોક્ટરની જેમ જ તાવ, શરદી, સળેખમ વગેરે પ્રકારની અથવા ડિલિવરી પ્રકારની જે જરૂરિયાતવાળી
ગામડામાં સેવાઓ અત્યારે દર્દીઓને પ્રાપ્ત થતી નથી. MBBS ડોક્ટરોની જે દેશમાં અછત છે એના કારણે દર્દીઓને તકલીફ ભોગવવી પડે છે. આયુર્વેદિક ડોક્ટરો અને હોમિયોપેથિક ડોક્ટર પણ કેટલીક તાલીમ લીધા પછી અને કેટલીક પરીક્ષાઓ પાસ કર્યા પછી એ આયુર્વેદિકની સાથે સાથે એલોપેથીની પણ પ્રાથમિક પ્રેક્ટિસ કરી શકે એવી જે છૂટ આપવામાં આવી છે એનો પણ MBBSના ડોક્ટરો અને વિદ્યાર્થીઓ વિરોધ કરે છે. એટલે દેશમાં જ્યારે ડોક્ટરોની મોટા પ્રમાણમાં દરેક રાજ્યમાં તંગી છે, ગામડાઓમાં ડોક્ટરો મળતા નથી, દર્દીઓને સારવાર સમયસર મળતી નથી, એના ઉપાય તરીકે આયુર્વેદિક ડોક્ટર અને હોમિયોપેથિક ડોક્ટર પણ તાલીમ પછી ડિગ્રી મેળવ્યા પછી એલોપેથીના આધારે સારવાર આપી શકે એવી જે નવા કાયદામાં જોગવાઈ છે એનો પણ આ વિદ્યાર્થીઓ તરફથી અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખ્યાલ આવે ને વિરોધનો? બે કારણ છે. હજુ ત્રીજું મેં નથી કીધું જે બધાને ફાયદો થવાનો છે. MCI ની મોનોપોલી અત્યારે કોલેજ કરવી બહુ પ્રક્રિયા હતી, MCI મંજૂરીની બહુ લાંબી વિધિ હતી, એ બધું હવે બંધ થશે. એનો આ બધો વિરોધ છે. બરાબર.